ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાનથી ઉડેલા 2 હેલિકોપ્ટર અમદાવાદ આવ્યા। કરાચીથી ઉડેલા બંને હેલિકોપ્ટર અમદાવાદમાં લેન્ડ થયા છે। બંને હેલિકોપ્ટર ભારતીય એરસ્પેસમાં જોવા મળ્યા। બંને હેલિકોપ્ટર દુબઈથી કરાચી ગયા, કરાચીથી અમદાવાદ આવ્યા। N118NZ અને N114DV નંબરના હેલિકોપ્ટર લેન્ડ થયા છે। બંને ખાનગી હેલિકોપ્ટર અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા। N114DV નંબરનું હેલિકોપ્ટર સાંજે 6:06 લેન્ડ થયું છે, જ્યારે N118NZ નંબરનું હેલિકોપ્ટર સાંજે 6:19 અમદાવાદમાં લેન્ડ થયું છે। આપણી સાથે સહયોગી જય વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાયા છે। જય, પાકિસ્તાનના 2 હેલિકોપ્ટર અમદાવાદની ધરતી પર લેન્ડ થયા છે, આખરે કારણ શું વધુ જાણકારી છે? જી, વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે એક અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર કહી શકાય કે કરાચીથી 2 હેલિકોપ્ટર ઉડાન ભરી હતી અને તે બંને હેલિકોપ્ટર સાંજે 6:06 તેમજ એક 6:19 હેલિકોપ્ટર છે બંને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા છે। આ બંને હેલિકોપ્ટરની જો વાત કરવામાં તો બંને હેલિકોપ્ટર છે તે ખાનગી હેલિકોપ્ટર છે અને બંને હેલિકોપ્ટર યુએસના હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। બીજી તરફ કહી શકાય કે બંને હેલિકોપ્ટર પ્રથમ દુબઈથી ઉડાન ભરીને કરાચી આવ્યા હતા, ત્યારબાદ કરાચીથી અમદાવાદ એરપોર્ટ ઉપર બંને હેલિકોપ્ટર તે છે તે લેન્ડ થયા હતા। હેલિકોપ્ટરની વાત કરવામાં તો N118NZ અને તેમજ બીજું હેલિકોપ્ટર હતું તે N114DV નંબરના જે બંને હેલિકોપ્ટર હતા તે બંને હેલિકોપ્ટર બપોરના સમયે છે તે કરાચીથી ઉડાન ભરી હતી અને કરાચીથી ઉડાન ભર્યા બાદ અત્યારે N114DV નંબરનું જે હેલિકોપ્ટર છે તે પ્રથમ 6:06 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું। ત્યારબાદ બીજું હેલિકોપ્ટર જે N118NZ નંબરનું હેલિકોપ્ટર હતું તે સાંજે 6:19 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું। એટલે કહી શકાય કે બંને હેલિકોપ્ટરો છે તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા હતા, કરાચીથી ઉડાન ભરી હતી, ત્યારબાદ અમદાવાદ લેન્ડ થયા હતા। બંને હેલિકોપ્ટર અત્યારે ખાનગી હોવાનું સામે આવ્યું છે અને બંને હેલિકોપ્ટર યુએસના હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। જી, જય, આભાર આપનો જાણકારી આપવા માટે।